વિષ્ણુ પુરાણ સાંભળશો તો એમાં એવું નહીં કે કૃષ્ણ મોટા છે, એવું નહીં કે. વિષ્ણુ મેં વાંચ્યું છે એટલે કહું, એમાં કહે છે કે પરમ પુરુષ પરમાત્મા નારાયણ છે. તમે ભગવતજી વાંચશો તો એમાં પરમાત્મા કોને કીધા છે? કૃષ્ણને. રામાયણજીમાં રામને પરમાત્મા કીધા છે. પરંતુ એક રામાયણ બહુ સરળ ગ્રંથ છે, યાદ રાખજો. શ્રી જે આપણે કહીએ ને તુલસીદાસ રામચરિતમાનસ, એ તો બહુ સરળ ગ્રંથ બનાવ્યો છે. બહુ એટલે અતિશય સરળ. જીવન જીવના શીખવું હોય તો રામાયણ વાંચો, સંબંધ રાખવો હોય તો રામાયણજીમાંથી શીખો, વ્યવહાર કેવો રાખવો હોય ભાગવતમાંથી શીખો. રામાયણજી બે ભાઈ છે, બે જ ભાઈ છે, ચાર નથી. કેટલા છે? રામજી કેટલા ભાઈઓ છે? કોઈ તો કહો કે ચાર ભાઈઓ છે. જો કયા કયા? જો રામ લક્ષ્મણ કહેવાય નહીં, બહાર કચરા વાળા લેવા આવે ને એને જો કોઈ આવું કીધું ને બીજી વાર ગાડી ના ઉભી રહે. શ્રી રામજી છે, શ્રી લક્ષ્મણજી છે, શ્રી ભરતજી છે અને શ્રી શત્રુઘ્નજી છે. અત્યારે હું ના કહું રાજુભાઈ છે, કોઈ રાજુ કહું તો કહેવાય? એમના શબ્દોના હમણાં મારા છોકરા જેવા છે. વ્યાસ પીઠ પર છે ત્યાં સુધી વ્યાસ, નહીં તો મારા કેવા છે? તોય મને ભય કે છે. મને કદી નામથી બોલાયો નથી, મારાથી બહુ મોટા છે. કે તો ના ચાલે કે પહેલા મને છે ને મારા હવે તો સીતારામ કે છે. અમારા કઈ ગયા ભક્તો ઘરના જો આવ્યા સાથે અમારા હું નામ એમનું હું આપણે પીવી દાદા, મારા પીવી દાદા છે અને બીજા રાજુભાઈ મને હવે સીતારામ જ કે. શું કે છે? સીતારામ આવો, સીતારામ કથા. રાજુ કાકા ત્રીજા દિવસે આવું બોલ્યા. વાત અમારે ચર્ચા ચાલુ હતી. રાજુ કાકા એમ કે સીતારામ કથા ચાલુ કરે, એટલો આનંદ થયો. એ ભાઈઓ દેખાય છે ચાર, પણ છે કેટલા? બે જ. શા માટે? અગ્નિકુંડમાંથી અગ્નિ નારાયણ જ્યારે ચરુ લઈને પધારે છે ને બહાર, તો આપે છે દશરથ મહારાજ. દશરથ મહારાજ એમાંથી આપે છે સર્વપ્રથમ કૌશલ્યા માતાજીને, પછી આપે છે શ્રી કૈકેયી માતાને. હવે શું કરે છે? કૈકેયી માતા એમાંથી અડધો ચરુ આપે સુમિત્રાજીને, શ્રી કૌશલ્યા માતા અડધો ચરુ આપે છે સુમિત્રાજીને. તો જો તમને ખ્યાલ હોય તો કહું, કૈકેયીજીના એક દીકરા, નામ શું છે? નામ બોલો. ભરતજી. પછી શ્રી કૌશલ્યા માતાના દીકરાનું નામ શું છે? શ્રી રામજી. અને સુમિત્રા માતાના કેટલા દીકરા છે? બે છે, એક લક્ષ્મણજી અને બીજા શત્રુઘ્નજી. તો જે કૌશલ્યા માતાએ ચરુ આપ્યો છે ને એમાંથી થયા છે શ્રી લક્ષ્મણજી. એટલે તમે જુઓ તો લક્ષ્મણજી હંમેશા રામજીની પાછળ પાછળ, એ બે નથી. એ કેટલા છે? એક જ છે. અને બીજા શત્રુઘ્નજી. શત્રુઘ્નજી કોની સેવામાં રહે છે? ભરતજી. હંમેશા ભરતજીની પાછળ પાછળ ને પાછળ. જ્યારે રામચંદ્ર ભગવાન વનવાસમાં જાય છે ત્યારે ભરત પોતાના મામાની ઘેર ગયા હતા, કઈ દેશમાં ગયા હતા, અને એમની સાથે સાથે બીજા કોણ ગયા છે? શત્રુઘ્નજી ગયા છે. એ બે નથી, એક જ છે. રામ લક્ષ્મણ અલગ નથી, એક જ છે. તો ભાઈઓ હોય તો કેવા હોય? રામજી જેવા અને ભરતજી જેવા. ભાઈઓ કેવા હોય? રામજી અને બોલો બેટા સીતારામ બોલો. હા, બીજું કશું ના બોલશે. તમને જો ખ્યાલ હોય, રામચંદ્ર ભગવાનને જ્યારે વનવાસમાં મોકલે છે ને, વનવાસમાં ત્યારે રામજીને કીધું છે કૈકેયી માતા, દશરથજી તો બોલી નથી શક્યા. કૈકેયી માતાએ કહેવું પડ્યું કે તમારા પિતાજીની આવી ઈચ્છા છે કે તમે વનવાસ જાઓ. આહા હા માં, તમે કેટલું સુંદર વરદાન આપ્યું કે 14 વર્ષ હું હવે વનમાં જઈ અને ભગવાનની ભક્તિ કરી શકીશ. અને બીજું વરદાન, આ રાજ્ય પર કોણ બેસશે? ભરતજી. આ પણ નિર્ણયમાં બહુ સારો. શા માટે? મને તો કોઈ વખત ગુસ્સો આવે, પણ મારા ભરતને આજ સુધી કદી ગુસ્સો આવ્યો? રાજ કોણ ચલાવી શકે છે? ગુસ્સો ન આવે. આ આપણને શિખામણ આપે. ઘરનો વડો હોય ને એને કદી ગુસ્સો આવવો જોઈએ નહીં. ઘર સરખું ચલાવવું હોય ને તો ઘરનો જે મોભ હોય, મુખ્ય માણસ, એને કદી ગુસ્સો આવવો જોઈએ નહીં. હવે જો રામ કે છે આ રાજ્ય મારું નથી, કોનું છે? ભરતનું છે. અને ભરતજી આવ્યા છે, ખબર પડી છે કે મારા રામજીને મોકલ્યા છે. તો ભરતજી કે છે
મારે આ રાજ્ય જોતું ગયા છે ચિત્રકૂટમાં. હું રાજ્ય નહીં કરું, પાદુકા લઈને આવ્યા. રામજીની સિંહાસન પર પાદુકાજીને પધરાવે છે. પાદુકાજીને પૂછી અને રાજ્ય ચલાવે. સાંજ થાય ને નંદીગ્રામમાં જાય. ભરતજી કેવા છે? જો ભરતજીના વિચારો કહું તમને. ભરતજી વિચારે છે કે મારા રામ પૃથ્વી ઉપર સુતા હશે, હવે ક્યાં એને ગાડી પલંગ બધું મળવાનું છે. મારા રામ શું હોય ને એની બરાબરી ના શું હોય, જમીનમાં ખારો કરે 7 થી 10 ફૂટ ખારો. કેટલો? એ સ્થાન આજે છે અયોધ્યામાં. જજો, થોડું દૂર છે, મારા દર્શન કરવાનો નથી સમય મળ્યો, પરંતુ જાઓ તો જજો. નંદીગ્રામ ખારો કરી અને ભરતજી નીચે શું હું તો કેટલો પાપી માલી જે રામને રહેવું પડે એ પૃથ્વી પર શું હું તો જમીનમાં ખારો કરી દઈશ. ભાઈઓ હોય તો હવા હોય, એક કે આ મારું હોય, બીજો કે આ મારું નહીં. રામ કે આ તારું છે, ભરતજી કે આ તારું છે. ભાઈઓ હોય તો હવા હોય રાજુ કાકા, નહીં તો ના હોય. ને આજે ભાઈઓ કેવા છે? આ મારું છે, આ મારો ભાગ છે, આ મારું છે, આવું જ આપણને આવડે છે. એના લીધે જ મહાભારત થાય છે. રામાયણ હવે બંધ થયું. શા માટે? હવે મારું મારું કેનાર આવી ગયા છે. કૌરવ અને પાંડવો ભાઈઓ જ છે. કાકા મોટાના જ છે બે. પાંડવો કે મારું છે અને કૌરવો કે, તમને સાચું કહું, જો એક રહસ્ય કહું, જો કૃષ્ણ ભગવાન પાંડવોની સાથે ના હોત ને તો યુધિષ્ઠિર તો એવા હતા, અમારે કઈ જોતું જ નથી. આ લડાવનાર કોણ છે? બોલો કૃષ્ણ કનૈયા કી જય. ભગવાન કોઈના પક્ષપાતી નથી. એ પક્ષપાત ખાલી ધર્મનો કરે છે. શાનો? ધર્મનો પક્ષપાત કરે છે. યદા યદા હિ ધર્મસ્ય. જો મારા કૃષ્ણ ખાલી એકલા છે ને, પાંડવો બની ના હોત ને તો સાચું કહેવાય યુદ્ધ જ ના થાય. શા માટે? શ્રી યુધિષ્ઠિરજી એ ધર્મરાજ છે. શું કામ છે નથી જોતું. હવે વનમાં પણ લઈ લઈશું. ધર્મની સાથે રહો, કોઈની સાથે કોઈ સંબંધ ના રાખો. કેવલ ને કેવલ સંબંધ રાખવો હોય તો આ બાકી બિહારી જોડે રાખો, બીજા કોઈની સાથે સંબંધ નહીં. બધાને વૈરાગ્ય અપાઈ દેવું છે. શું અપાઈ દેવું છે? વૈરાગ્ય. સંબંધ બધા સાથે રાખો, પરંતુ પિતામાં પણ કૃષ્ણને જોવો, માતામાં પણ કૃષ્ણને જોવો, પતિમાં પણ કૃષ્ણને જોવો, પોતાના બાળકમાં પણ. જીવન બહુ સુંદર થશે. યાદ રાખો. એવું લાગે છે ને કે મારે આની સાથે પ્રોપર્ટી વેચવાની છે તો પહેલા એની જોડે એમાં જ કૃષ્ણને જોવો, એટલે ઝઘડો થાય જ નહીં. એક પ્રશ્ન પૂછું, કડવો લાગશે પણ પૂછું. આટલામાં એવા કેટલા બેઠા છે કે જેની ઘેર 2 ભાઈઓ હોય, સગા 2 ભાઈઓ હોય? કેટલા એવા બેઠા છે? 2 સગા ભાઈઓ હોય એવા છે આ બાજુ છે. આ બાજુ બધા સિંગલ જ છે, એટલે ફાવી ગયા. પ્રોપર્ટી એકલા જ વાપરવાની છે. વાહ ભગવાન. સ્વભાવ એવો રાખો, જટું કરતું રાખો. સ્વભાવ કેવો રાખો? ભરોસો ભગવાન પર રાખો. આપણો જ ભાઈ છે ને, આપણે એક જ માના કોઠામાં રમેલા છે. થોડું જતું કરો. મારો ભાઈ મને આવું કે, મારો નાનો ભાઈ હા છે નાનો પણ સ્વભાવમાં મારથી મોટો છે. સાચું કહું, મારો ભાઈ મને આવું કે, મારો કિરણ નથી આવતો, એ પ્રસાદિયા ભગત છે, કદાચ ના આજે ને બોમ્બે ગયો કાલે. હા, એકવાર વચ્ચે આવ્યા હતા. મને શું કે, મેં કીધું બેટા તારું શું કેવું છે? તો મને કે ભાઈ હું આજે જ સોના સ્ટેમ્પ પેપર પર લખી આપું કે મારે કશું જોતું નથી, જે હોય તે બધું ભાઈ તમારું. અમને અહીંયા ઘર લીધું છે કે ભાઈ મારા ઘરના નામથી દસ્તાવેજ નથી કરવો, તમારા નામે દસ્તાવેજ. બાપજી આવો ભરત ક્યાં મળે સાહેબ? હા, થોડો સ્વભાવ ચીડિયો છે, થોડો ચીડિયો, રાશિના ગુણ છે, પરંતુ આનો સ્વભાવ આવો છે. રાજુ કાકા મને કિરણે આવું કીધું કે ભાઈ તમારા નામથી દસ્તાવેજ કરીએ. કોણ કરે? મને તો ખરેખર મારા ભગવતજીએ મને બહુ સારું ફળ આપ્યું. ઘરમાં બધા હારા જ મને છોડી. હા, હું જ બધાને દમું છું. સાચું કહું, કારણ કે ભગત કૃષ્ણનો છું ને રાજુ કાકા. એ આખા ઘરને દમતો હતો, આખા ગામને દમતો તો હું ઘરને તો દમી શકું ને. બોલો રાધે રાધે. શ્રી સીતારામ. ખાલી સ્વભાવ આવો કરી દો, છોડવાનું કરો. સ્વભાવમાં છે ને એમ હશે, ચાલ બેટા જા તું વાપર.
₹100 મળતા હોય, મારા ભાગમાં 75 આવે, તું લેને બેટા 75. શું ચિંતા છે? ભરતભાઈ, તમે 2 ભાઈઓ છો, બંને પાછા જાઓ છો સત્સંગમાં, તો સત્સંગ આવું કંઈક રાખજો. હું અજય ભરતો એકલા જ છે. સ્વભાવ આટલો, બસ આટલો જ. નિર્મલ મન જન સો મુનિ પાવા. નિર્મલ મન કરો બસ. આ જ ભક્તિ છે, યાદ રાખો. કલયુગનું સૌથી મોટું પુણ્ય શું છે? કોઈને આપણે નડીએ નહીં ને, એ જ સૌથી મોટું પુણ્ય. હવે કઈ કોઈને મદદ કરવા જાઓ ને આટલું બધું ભૂલી જાઓ, કલયુગ છે. પણ કોઈને આપણે હેરાનગતિ ના કરીએ ને, એ જ સૌથી મોટું પુણ્ય. બીજું કોઈ દાન ધર્મ કરવાની જરૂર નથી, ખાલી સ્વભાવ એવો સુધરી જાય કે મારે કોઈને નડવું નથી, બસ આ જ સૌથી મોટું પુણ્ય. આટલું કરો, આ જ ભક્તિ રાજુલા. હું કોઈને હેરાન ના કરું. ખિસ્સામાંથી રૂપિયો દાનમાં ન અપાય તો વાંધો નહીં, તું કોઈ આપતો હોય ને એને બ્રેક નહીં મરાવવાની કે તું ના આપતો ભાઈ, જે કરે ને કરવા દો. આપણું મન કેવું રાખો? ઉદાર ચરિતા નામ, ઉદાર મન રાખો. મારા કૃષ્ણ બહુ ઉદાર ચરિત્ર છે. કાલની કથામાં એને ઉદારતાનું લક્ષણ એને આપ્યું. શ્રી કંસને કોને માર્યા છે? કૃષ્ણ ભગવાને માર્યા. પરંતુ એ રાજ્ય એને નથી લીધું. રાજા કોને બનાવ્યા છે? શ્રી ઉગ્રસેન મહારાજને. જાતે બન્યા. આ ઉદાર છે મારો લાલો. લાલો વિચાર કરે કે જો હું કદાચ રાજ્ય હું જાતે ચલાવતો થઈ જાઉં તો મસ્તી મારાથી કરાય? થાય? મને કહો. ઘરનો મોભો હોય ને જેમ તેમ મસ્તી કરી શકે? તો મારા લાલાએ રાજા બનાવ્યા છે મહારાજ ઉગ્રસેનને. ઉગ્રસેનને મહારાજ બનાવ્યા. હવે શ્રી કૃષ્ણ ભગવાનની યજ્ઞોપવિત સંસ્કાર થયા છે. યજ્ઞોપવિત સંસ્કાર એમના કુલગુરુ શ્રી ગર્ગાચાર્ય મહારાજે કર્યા છે. હવે છોકરો ને જનોઈ પહેરાવો ને એટલે પછી સીધો એને મોકલવો પડે ગુરુકુલમાં ભણવા માટે. તો આપણે કૃષ્ણ ભણવા માટે મોકલ્યા છે. તો ક્યાં મોકલ્યા છે? તો ભાગવતજી કહે છે કે ભગવાનને મોકલ્યા છે ઉજ્જૈની નગરીમાં. શ્રી સાંદીપુની મુનિનો આશ્રમ છે, ત્યાં ઠાકોરજીને ભણવા મોકલ્યા. પરંતુ કીધું કેવલ નહીં, કેવલ 64 દિવસમાં. કેટલા શ્લોક શું કહે છે? તથેતિ તેનોપાનીતમ ગુરુપુત્ર યમદૂતો સર્વ નરવર શ્રેષ્ઠો સર્વ વિદ્યા પ્રવર્તકો શક્રુન્મી ગડમાત્રેન તૌસંજ ગૃહનૃપતે અહોરાત્રેશ્ચતુષષ્ટ્યા સંશતો તાવતી કલા. ભગવાન ખાલી 64 દિવસમાં 64 કલાના માલિક થઈ ગયા છે. ખાલી કેટલા દિવસમાં? 64 દિવસમાં બધું ઠાકોરજીએ શીખી લીધું છે. હવે તમે કોઈની પાસેથી કંઈ પણ શિક્ષા લો ને તો મુફતમાં લેવાય નહીં. તો ઠાકોરજી ગુરુજી પાસે જાય છે અને કહેવા લાગે છે ગુરુ દક્ષિણયાચાર્યમ છંદયામાસ નૃપ. કહે છે ગુરુજી હવે હું ગુરુ દક્ષિણા આપવા ચાહું છું, તમે કહો તે તમને ગુરુ દક્ષિણા આપું. પરંતુ હું પહેલા કહું, માગવાથી મળે એને ભીખ કહેવાય. શું કહેવાય? ભગવાનની પાસે હું માગ કરીએ ને તો એ પછી ભીખ જ આપે, પ્રેમ આપે નહીં. તો એ ખબર છે ગુરુજીને, સાંદીપનીજીને ખબર છે કે જો હું માગી લઈશ ને તો પછી મને એનો પ્રેમ ભક્તિ મળે નહીં. એક વચલો રસ્તો કાઢ્યો કે મારે કાંઈ જોતું નથી, તમે કોની પાસે જાઓ? ગુરુ માતા પાસે જાઓ. હોશિયારી વાપરી. શું વાપરી? મને ભક્તિ મળી જાય ને મને જોતું પણ મળી જાય. ગુરુ માતા પાસે મોકલ્યા છે અને ગુરુ માતાને જઈને ભગવાન કહે છે મને ગુરુજીએ કીધું છે, હવે તમે મને કહો કે ગુરુ દક્ષિણામાં હું શું આપું? ત્યારે ગુરુ માતા કહેવા લાગે છે દ્વિજસ્તયોસ્તમ મહિષા માનમદભુતમ સંલક્ષ્ય રાજનંતી માનુષીમતિમ સંમંત્ર્ય પત્ન્યા સ મહાર્ણવે મૃતમ બાલમ પ્રભાસે વરયામ બભૂવ. કહ્યું છે મારો દીકરો જ્યારે નાનો હતો પ્રભાસ ક્ષેત્રમાં જાય છે અને સમુદ્રમાં ડૂબી ગયો હતો. ગુરુ માતા કહે છે
કે હે કૃષ્ણ, હે બેટા, જો તારાથી થઈ શકતું હોય તો આટલું કામ કર. એ જો મારો દીકરો મરી ગયો છે એને તું પાછો મને આપ. કૃષ્ણ ભગવાન ગયા છે સમુદ્ર પાસે, અને સમુદ્ર પાસે ગયા છે તો સમુદ્ર સામેથી આવ્યા. થારની અંદર હીરા માણેક ભરી કૃષ્ણનું સ્વાગત કર્યું. આ શું છે? ચમત્કાર ને નમસ્કાર. આગલા જન્મમાં તમને ખબર હોય તો રામચંદ્ર ભગવાન સુંદરકાંડમાં આવે છે. રામચંદ્ર ભગવાનને લંકામાં જવું છે તો સમુદ્ર રસ્તો આપતો નથી. 3 દિવસ ત્યાં આગળ રામચંદ્ર ભગવાન એ કરીને બેઠા છે, ઉપવાસ અનશન પર બેઠા. કેવલ નહીં, કેવલ ઠાકોરજીની આખું જીવન તમે ખોટા કામ કર્યા હોય, પરંતુ એક જ સારું કામ કરીને એના ચરણમાં ગયા અને ભગવાનને બધું પૂછતા આવડે છે. તમે આગળ સાંભળ્યું છે, મારા ભીષ્મ પિતામહને 50 જન્મ સુધીને ભયંકર પીડાઓ ભોગવવાની હતી. ઠાકોરજીએ એક જ જન્મની અંદર બધી પીડાઓ પૂરી કરી દીધી છે અને સીધો મોક્ષ આપે. એટલે બહુ દુઃખ હોય તો ચિંતા કરશો નહીં, ઠાકોરજી કૃપા કરે છે. જીવનમાં દુઃખ હોય તોય માતાજી સમજજો શું છે? ભગવાનની કૃપા છે. આ સુંદર પ્રસંગ છે. યમરાજા પાસેથી પુત્ર લાવી ગુરુજીને આપે, ગુરુજી પ્રસન્ન થાય છે. હવે કૃષ્ણ ભગવાન આવ્યા છે મથુરા નગરીમાં પાછા. ઠાકોરજી ખૂબ ધ્યાનથી સાંભળજો. બોલો જય શ્રી કૃષ્ણ. શ્રી સીતારામ. ઠાકોરજી આવ્યા છે મથુરા નગરીમાં. હવે કોના હાથનું ભોજન જમશે ઠાકોરજી? શ્રી દેવકી માતાના હાથનું. હવે દેવકી માતાને લાભ આપશે, કારણ કે હજી એ મથુરા નગરીમાં રહ્યા નથી. કંસ મહારાજનો ઉદ્ધાર કરી ઉગ્રસેન રાજાને રાજા બનાવી સીધા ગયા છે યજ્ઞોપવિત ધારણ કરી અને આશ્રમમાં બનવા માટે હવે આવ્યા છે. હવે દેવકી માતાને થયું છે, દેવકી માતા, હવે મને મારા કૃષ્ણની સેવા કરવા, મને કૃષ્ણનો પ્રેમ પ્રાપ્ત. તો દેવકી માતાએ સાંભળ્યું છે કે લાલાને માખણ બહુ ભાવે છે. માએ સુંદર થાળી તૈયાર કરી છે અને થાળીમાં સુંદર ભોજન પીરસ્યા, પરંતુ સાથે સાથે માખણ પણ મૂક્યું છે. લાલાને જમવા બેસાડ્યો. લાલો થાળી બની જોવે છે ને લાલાની આંખમાંથી પાણી પડવા લાગ્યું. મારા લાલાની આંખમાંથી પાણી પડે છે. થાળીને વંદન કરી અને ત્યાંથી ઊભો થયો છે. લાલાએ ખાધું નથી અને લાલો પોતાના કક્ષમાં જઈને રડવા લાગ્યો છે. દેવકી માતાને દુઃખ થયું, મારો લાલાએ આવું કેમ કર્યું? લાલાને શું દુઃખ થયું હશે? ભોજન ન કર્યું. ઉદ્ધવજીને મોકલે છે. ઉદ્ધવજીને કહે છે કે ઉદ્ધવ તમે જાઓ, કૃષ્ણએ આજે ખાધું નથી. કેમ આવું છે પૂછીને આવો. ઉદ્ધવજી કહે છે કૃષ્ણ કેમ આવું કર્યું? કૃષ્ણ ભગવાન કહે છે માને દેવકીને કહેજો આજ પછી મારી થાળીમાં માખણ ન મૂકે. હું માખણ જોઉં છું ને તો મને મારી માં યશોદા યાદ આવે છે. ઉદ્ધવ તમે જઈને કહેજો કે મને આજ પછી માખણ ન મૂકે. હે ઉદ્ધવ મોહે બ્રજ બિસરત નાહી. હે ઉદ્ધવ અબ મોહે બ્રજ બિસરત નાહી. હું મારા વ્રજને જરાય ભૂલી શક્યો નથી. માને કહેજો કે મને આજ પછી માખણ ન મૂકે. ઠાકોરજીને વ્રજ યાદ આવ્યું તો ઠાકોરજી રડવા લાગ્યા છે. ઉદ્ધવ ઠાકોરજીને સમજાવવા લાગે છે કૃષ્ણ તમે કેમ રડી રહ્યા છો? તમે તો જગન્નાથ છો, તમે આટલા શક્તિશાળી પરમાત્મા હોવા છતાંય તમે કેમ રડો છો? તો કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવ તને કદી પ્રેમ થયો છે? ઉદ્ધવ તને પ્રેમ થયો છે? ઉદ્ધવજી કે મને હજુ એ સૌભાગ્ય નથી પ્રાપ્ત થયું. તો તને નહીં ખબર પડે કે પ્રેમ કોને કહેવાય. ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ તમે જાઓ, વ્રજમાં જાઓ, મારા માતા પિતાની ખબર કાઢી આવો, મારી ગોપીઓને મળીને આવો, ગોપીઓને સુખ છે કે નહીં, મારી રાધાજુને મળીને આવો, મારા મિત્રો તન સુખા મન સુખા ધન સુખા
આ બધાને મળીને આવો ને બધાને જરા મારો પ્રેમ કહી આવજો. તો ઉદ્ધવજી કહે છે તમે જ કેમ નથી જતા? આ વ્રજ તો આ રહ્યું, સવારે જઈને સાંજે પાછા. ભગવાન કહે છે ઉદ્ધવ જો હું ગયો ને તો હું પાછો નહીં આવી શકું. અને જો કદાચ હું ગયો અને પાછો આવ્યો તો હવે વ્રજવાસીઓ મારા વિરહની પીડા નહીં વેઠી શકે, બધાય પોતાનો દેહ છોડશે. ઠાકોરજી બીજી વાર નથી ગયા એનું કારણ આ છે કે જો ઠાકોરજી પાછા વ્રજમાં ગયા હોતા ને તો પોતાની લીલા કાર્ય અધૂરી રહી જતી, અને જો પાછા આવતા તો વ્રજવાસીઓ એક ના રહેતા. આ કારણે ઠાકોરજી નથી ગયા. ઉદ્ધવજીને કહ્યું છે હે ઉદ્ધવ તમે જાઓ. ઉદ્ધવજી કહે છે કે હું જાઉં પણ એક મારી શરત છે કનૈયા, હું જ્ઞાની છું ને એ બધા ગામડાના અભણ લોકો એમને હું એક પ્રવચન આપીશ, હું એમને શિખામણ આપીને આવીશ. હે ઉદ્ધવ જજો, પણ હે ઉદ્ધવ તમે બહુ જ્ઞાનની વાતો ને આવું બધું ના કરશો, કારણ કે તમે પ્રેમી છો, તમે જ્ઞાની છો, તમારી જ્ઞાનની ભાષા વાપરશો. પરંતુ મારા વ્રજવાસી એ બધા તો પ્રેમી છે, એ પ્રેમની ભાષા જાણે છે, જ્ઞાનની ભાષા નથી જાણતા. હે ઉદ્ધવ તમે જાઓ પણ શબ્દો છે સંભાળીને વાપરજો. જેવી રીતે પત્ની હોય ને, પત્ની પોતાના પતિને લઈ અને પોતાના પિયરમાં આવી હોય અને પોતાની માતાને, પોતાની બહેનને, પોતાના પિતાને નથી સમજાવતી કે એમને આ ગમે છે, એમને આવું ફાવે છે, એમની સાથે આવું વર્તન ન કરશો, એમને આવું નથી ગમતું. જેવી રીતે એક પત્ની પોતાના પતિને શું ભાવે શું ન ભાવે એવું કહે, એવી રીતે કૃષ્ણ પ્રેમ કરે છે વ્રજવાસી. કૃષ્ણ ભગવાનના 3 જ સખા થયા, યાદ રાખો. 3 જ મિત્ર છે. એક તો ઉદ્ધવ, બીજા અર્જુન અને ત્રીજા નંબરના સુદામા. આ 3 જ મિત્ર છે. કોઈ કહે આ વ્રજવાસી બધા કોણ છે? ભગવાન કહે વ્રજવાસીઓ મારા મિત્ર નથી, વ્રજવાસી તો મારા પ્રાણ છે. આ તન સુખા મન સુખા આ બધાય આ બધું મંગલ એ તો મારો પ્રાણ જ છે, એ મારા મિત્ર ન હોય. વિચારો કોઈ પ્રાણને છોડી શકે ખરું? એ તો મારા પ્રાણ જ છે. શ્રી ઉદ્ધવજીને કહ્યું છે જાઓ તમે રથ પર જાઓ. ઉદ્ધવજી કહે છે હા હું જાઉં છું, હમણાં નીકળું છું, બધાને સરખું સમજાવીને સાંજે પાછો આવી જઈશ. એક દિવસમાં બધાને સમજાવી દઈશ. અને આ ઉદ્ધવ કોઈ સામાન્ય નથી મહારાજ, આ ઉદ્ધવજી કોઈ સામાન્ય નથી. ઉદ્ધવજી કોણ છે? વૃષની નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દૈતઃ સખા શિષ્યો બૃહસ્પતિ સાક્ષાત ઉદ્ધવો બુદ્ધિ સત્તમ. આ ઉદ્ધવજી કોઈ સામાન્ય નથી. આ ઉદ્ધવ એ વૃષની નામ પ્રવરો મંત્રી, આ યાદવોના મંત્રી છે. કૃષ્ણસ્ય દૈત સખા, કૃષ્ણ ભગવાનના એ સખા છે. બૃહસ્પતિ કોણ છે? આખા જગતના જે દેવો છે એ બધાના ગુરુ કોણ છે? બૃહસ્પતિ. સૌથી બુદ્ધિશાળી બૃહસ્પતિ છે. અને આ એમનો શિષ્ય છે. તે કેટલો હોશિયાર હશે. અને સાક્ષાત બુદ્ધિ સત્તમ, ખૂબ જ બુદ્ધિશાળી છે. આ ઉદ્ધવ કોઈ સામાન્ય. ઉદ્ધવજી કહે છે કૃષ્ણ હું હમણાં જાઉં છું અને સવારે જાઉં છું, સાંજે સમજાવીને પાછો આવી જઈશ. ઉદ્ધવજી રથ ઉપર બેઠા છે. કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવ નીચે આવો. ત્રણૈયા શું કામ છે તું બોલી દે ને અહીંયાથી. કૃષ્ણ કે આવો તો કરા. ઉદ્ધવજી જો જે જ્ઞાની હોય ને તે અભિમાનની વાણી વાપરે, અને પ્રેમી હોય ને તે હૃદયની વાણી વાપરે. ઉદ્ધવજી કહે છે કનૈયા શું કામ છે? કનૈયો કે અહીંયા આવો. પોતાની જે કાળી કામરી હતી ને ખભા પર, કાળી કામરી એ ઉદ્ધવજીને ઓઢાવી દીધી છે. આ લઈને જાઓ. પોતાનું મોરપીંછ હતું, મોરપીંછ, એ મોરપીંછ ઉદ્ધવજીના મસ્તક પર લગાવ્યું છે. અને કૃષ્ણ ભગવાન ભેટ્યા છે. ઉદ્ધવ આ મારી નિશાની તમને છે ને આ વ્રજમાં પ્રવેશવાની આ એક ચાવી આપું છું. જો માથા પર મોરપીંછ નહીં હોય તો કોઈ ગોપી તમારી સાથે વાત નહીં કરે, તમને ઓળખે નહીં ક્યાં કોણ છે. આ જે કાળી કામરી છે ને ઉદ્ધવ, આ તમે લઈને જાઓ.
ઉદ્ધવજી મનમાં જ્ઞાનનો પોટલો લઈને નીકળ્યા છે. ઉદ્ધવને એવું છે કે હું બહુ જ્ઞાની છું. ભગવાન કૃષ્ણ જ્યારના ગયા છે આ બાજુ, વ્રજની તમને હાલત શું છે એ કહું. પરમાત્મા જ્યારથી વ્રજ છોડીને ગયા છે તે દિવસથી આ તન સુખા, મન સુખા, ધન સુખા, મધુમંગલ આ બધાય મથુરાના રસ્તા ઉપર રોજ જઈને ઉભા રહે છે. ને કૃષ્ણને કહે 5 થી 6 વર્ષ થઈ ગયા છે. ખૂબ ધ્યાનથી સાંભળજો. અને આ કથા છે ને તમારા દિમાગથી નહીં, આ તમારા હૃદયથી સાંભળજો. પ્રેમ શું છે તો ખ્યાલ આવશે. બધાય 4 થી 5 વર્ષ થયા છે, રોજ જાય છે અને મથુરાના રસ્તા ઉપર જઈને ઉભા રહે છે. અને જે રસ્તો મથુરાથી આવે છે ને એને સતત જોયા કરે છે. આજે કનૈયો આવશે, આજે કનૈયો આવશે. કનૈયો કહીને ગયો છે કે હું પરમ દિવસે આવીશ. શું કીધું છે? હું પરમ દિવસે આવીશ. તો આ રોજ બધાય રસ્તા પર જાય છે અને સાંજ થાય કનૈયો ના આવે ને તો પેલો મધુમંગલ જાય, નંદ બાબાના મહેલની બહાર જાય અને બૂમ પાડે છે, હે યશોદા મૈયા, તારો કનૈયો આજે પણ નથી આવ્યો. માં તું એવી રીતે મનને મનાવીને સુઈ જા કે પરમ દિવસે આવશે. 5-6 વર્ષ થાય પરંતુ હજુ પરમ દિવસ થઈ નથી. મૈયા આવશે. આ તરફ ઉદ્ધવજી નીકળ્યા છે. આ કોઈ વ્રજ કૃષ્ણની રાહ જોઈને બેઠું છે. એ મથુરાના રસ્તા ઉપર બધા મિત્રો બેઠા છે. એવામાં જોવે છે તો દૂરથી એક સુવર્ણ મંડિત રથ જોયો છે. મથુરાના રસ્તા ઉપર સોનાનો રથ જોયો છે. બધા મિત્રો તો એટલા આનંદ થયા છે, મારો કૃષ્ણ આવ્યો, મારો કૃષ્ણ આવ્યો. એટલે મધુમંગલ તો કહેવા લાગ્યો કે આ કોઈ જાઓ, તમે વ્રજમાં જઈને બધાને ધંધેરો પીટો, ઉત્સવ મનાવો. આજે આપણા કૃષ્ણ આવ્યા છે, આજે આપણા કૃષ્ણ પધાર્યા છે, જાઓ જલ્દી જાઓ. મધુમંગલ કહેવા લાગે છે. એટલામાં રથ આવ્યો છે. રથને આજુબાજુથી બંધ કરેલો, એટલે આજે આપણે જેને પડદા કહીએ રીતે ઢાંકેલો હતો. બધા હાલ જોઈને ઉભા છે, મારા કૃષ્ણ હવે ઉતરશે, મારા કૃષ્ણ હવે ઉતરશે. એવામાં ધીરે રહી અને ત્યાંથી શ્રી ઉદ્ધવજી બહાર નીકળ્યા છે. ઉદ્ધવજી કહે છે જય શ્રી કૃષ્ણ. બધા કહે છે જય શ્રી કૃષ્ણ. ઉદ્ધવને કે તમે ખસી જાઓ, તમે ખસી જાઓ, મારો લાલો ઉતરશે, લાલો આવ્યો છે, લાલો આટલા વર્ષોની અમને રાહ દેખાડીને લાલો આવ્યો છે. બધા વાતો કરે છે. હવે તો કનૈયો મથુરાનો મોટો રાજા થયો છે ને, મથુરાનો મોટો રાજા થયો છે કૃષ્ણ, અને ગોકુળને ભૂલી ગયો છે. એક ભક્તનું બહુ જ સુંદર ભજન છે, એની 1-2 કરી દઈએ. મથુરાનો મોટો રાજા થયો છે, ગોકુળને શું ભૂલી ગયો તો, ભૂલી ગયો શું, ભૂલી ગયો શું, વાંસરી વગારી જા કાના, ગોકુળમાં આવી જા. આ સાંભળ્યું છે બધાનું મન મૂક્યું છે. હવે જો તને એટલા માટે મોકલ્યો છે કે જોવા તમે જીવીએ છે કે મળીએ છે. બધું મંગલ કહેવા લાગે. શું એ જોવા મોકલ્યા છે કે જાતે પણ ના આવી શકીએ? તને ના મોકલ્યા હોત તો પણ ચાલતું. અમે કઈ એની વગર રહી નથી ગયા. ભક્તોનો પ્રેમ આટલું શું કે મધુમંગલે કીધું ઉદ્ધવજી ધીરે ધીરે હવે શૂન્ય થવા લાગ્યા છે. ઉદ્ધવજી હજુ તો વ્રજમાં આગમન થયું છે, શૂન્ય થવા લાગ્યા છે. જે પોતાની બુદ્ધિનો પોટલો લઈ માથા પર આવ્યા હતા, ઉદ્ધવ લઈ જાઓ. મધુમંગલ ઉદ્ધવનો હાથ પકડે છે, તારે જોવું છે ને એનું ઘર ક્યાં છે, ચાલ તને લઈ જાઓ. અને કહેવા લાગે છે જો આ તને પાણીનો રેલો દેખાય છે, મધુમંગલ કે આ પાણીનો રેલો હોય જેમથી કૃષ્ણ ગયો છે
ત્યારથી વચમાં રહેતા લાખો ગોપીઓ ગોપાલો છે બધાય નંદ બાબાના ઘરથી લઈ અને સાંજ સુધી બધાય રડતા રહે છે. અને આ બધું પાણીનો રેલો છે એ પાણીનો રેલો ન સમજીશ. આ બ્રજવાસીઓના આંખોના આંસુ છે. આટલો પ્રેમ કોઈ કંઈ કરે છે. આખું બ્રજ નંદ બાબાના ઘર બેસીએ ને મોટુરા રસ્તા પર આંખ પાડીને બેઠું છે. મારો કૃષ્ણ આવશે. ઉદ્ધવ જોડે કે પક્ષીની આંખ માંથી પણ પાણી લટકી રહ્યું છે. ઉદ્ધવ જે પોતાના મસ્તક ઉપર ઘણા જઈને આવતા ને તો વધુ મોકલી કહે છે આ નંબર હવે કેમ ચાલે ખબર છે તમે? જ્યારે પ્રશ્ન કર્યો છે ને નંદ બાબાએ માનતા રાખી છે કે કૃષ્ણ આવશે ને ત્યારે જ પગમાં હું પાવડો પહેરીશ. પ્રત્યેકના માથાથી ઉઘાડા પગે હવે પગમાં ચામડી રહી નથી. આખો પગ મોકલ્યો છે. નંદ બાબાએ આવીને જોયું તો ઉદ્ધવજીના ગળામાં કાળી ચામડી જોઈ. કાળી ચામડી જોઈ ઊંઘ આવે પરંતુ આ કૃષ્ણની સુગંધ રહી નથી ને મને હવે ઊંઘ પણ આવતી નથી. લાય ભાઈ લાય જરા હું સૂઈ જાઉં. નંદ બાબા કૃષ્ણની આપેલી કામડી લઈને સુવા ગયા છે. મધુમંગલને કે ભગવાનમાં ધ્યાન લગાવો. માં કહેવા લાગે છે ઉદ્ધવ જો કદાચ અમે કૃષ્ણને પ્રેમ કરતા હોત તો એની યાદમાં જીવના ગયા હોત. આ જીવતા રહે અમને ક્યાંની સાથે પ્રેમ છે? ત્યારે પ્રેમ જોવો હોય તો કૃષ્ણની ગાયને જઈને જો. જ્યારેથી કૃષ્ણ ગયો ત્યારથી એની ગાયોએ ખાધું નથી, પાણી પીધું નથી. યશોદામાં કહેવા લાગે છે કૃષ્ણને જઈને કહેજે કે અમને માતા પિતા ઈચ્છે તો ના હોય, અમે એને ગામડાના લાગતા હોય, જો કદાચ એને એવું લાગે ને કે અમે એને લાયક નથી તો અમને ત્યાં નોકર ચાકર રાખે, કોઈના ઘરમાં કચરા પોતા કરીશ. આ નંદ બાબા એની ગાયોને સાચવશે. એવા મહેનતોના મારા કૃષ્ણને જઈને કહેજે ઉઠો, અમને એની ચાકરી કરવા રાખે, એના ઘરના નોકર ચાકર રાખે, એ બહાને એના દર્શન તો અમને થશે. મધુમંગલે ઉદ્ધવજીનો હાથ પકડ્યો છે. ચાલો ઉદ્ધવ તમને દેખાડું, તમે ગોપીઓની સુધ લેવા આવ્યા છો, ચાલો તમને ગોપીઓને બતાવો. બધી ગોપીઓ રાધા રાની સાથે નંદ મહેલની પાછળ બેઠા બેઠા ચર્ચા કરે છે. ગોપીઓ શું કહે છે ખબર છે? હું કાલે પાણી ભરવા ગઈ ને, હું પાણી ભરવા ગઈ અને કોઈ પાણી ચઢાવનાર ન હતું ને તો કૃષ્ણ આવીને મને પાણી ચઢાવી ગયો. એ બેડું મારા માથા પર મૂકી ગયો. એ ગોપી કે ખરેખર? હું કાલે ગાયોને ડોવા બેઠી તો કનૈયો આવી અને નાનું નાનું વાછરડું છોડી ગયો. ગોપીઓ કહે છે હું કાલે દૂધ માખણ વેચવા જતી, કનૈયાએ મારી માટલી પૂરી કરી છે. રાધા રાની બેઠા છે. રાધા રાની આંખમાં આંસુ છે. રાધા રાની રડી રહ્યા છે. ગોપીઓ તમે કેટલી ભાગ્યશાળી છો. તમને તો લાલાના આવા સ્વપ્ન પણ આવે છે, પરંતુ જ્યારનો કૃષ્ણ ગયો ને મને ઊંઘ આવી નથી. ઊંઘું તો કૃષ્ણ સ્વપ્નમાં દેખાય નથી. જ્યાં જોવે ત્યાં કૃષ્ણ કૃષ્ણ. આખું વ્રજનો કનકન વ્રજના વૃક્ષો બધાય કૃષ્ણની રાહ જોવે છે. ઉદ્ધવજીએ રાધાજીના ચરણ પકડ્યા છે. ઉદ્ધવ જ્ઞાન લઈને આવ્યા હતા. ઉદ્ધવજી ખૂબ જ્ઞાન લઈને આવ્યા હતા કે હું શું અમને સમજાવીશ. આ ગામડાના આ વ્રજવાસીઓને હું શું સમજાવવાનો છું? જે જ્ઞાન લઈને આવ્યો હતો, સવારે જઈ અને સવારે નીકળી સાંજે જવાનો હતો. ઉદ્ધવજી 6 મહિના રોકાયા છે. જ્ઞાન ભૂલ્યો છે. રાધાજીને પોતાના ગુરુ બનાવ્યા છે. ઉદ્ધવજી કહે છે મેં સાંભળ્યું છે હરિવ્યાપક સર્વત્ર સમાન. અમે તો ખાલી સાંભળ્યું ભગવાન બધે છે, પરંતુ આ વ્રજવાસીઓ તો કનકનમાં કૃષ્ણના દર્શન કરે છે. ઉદ્ધવજી ભાન ભૂલ્યા. 6 મહિના થયા છે. રાધાજી કહે છે કે ઉદ્ધવજી તમે પાછા જાઓ મથુરામાં. ઉદ્ધવજી કહે મારે નથી જવું.
તો રાધાજી કહે છે કે ઉદ્ધવ, હવે તમે મથુરાવાસી નથી રહ્યા, તમે વ્રજવાસી થયા છો. તમે ત્યાં રહો તો અમને તો લાગશે કે અમારો એક ત્યાં આગળ રહે છે કનૈયા સાથે, નહીં તો કનૈયા તો અમને ભૂલી જ ગયો છે. અદ્ભુત પ્રેમ છે. આજે પણ વૃંદાવનમાં ઉદ્ધવજીનું ખૂબ માન છે. શા માટે? ઉદ્ધવજીને રાધાજી પ્રેમ કરે છે. ઉદ્ધવજી રાધાજીના શિષ્ય છે. એક દિવસે જઈને પાછો આવવા વાળો ઉદ્ધવ 6 મહિના રોકાયો અને મહારાજ એના એ વસ્ત્ર છે ઉદ્ધવજીના 6 મહિનાથી. હજી ઉદ્ધવજીએ વસ્ત્ર પણ બદલ્યા. 6 મહિના સુધીને એક વસ્ત્ર પહેર્યા છે. વ્રજવાસીઓના પ્રેમમાં ડૂબ્યા છે. ઉદ્ધવજી 6 મહિને પાછા આવ્યા ને આવતાની વારમાં કૃષ્ણની સાથે લડવા લાગ્યા છે. કૃષ્ણ, તમે આ બધું છોડીને વ્રજમાં જાઓ, તમારી અહીંયા જરૂર નથી, તમારી વ્રજમાં જરૂર છે, હું બધું સંભાળી લઈશ. કેમ ઉદ્ધવ, તમે એવું કહેતા હતા ને કે સવારે જઈશ ને સાંજે પાછો આવી જઈશ, આ 6 મહિના ક્યાં ગયા? કૃષ્ણ, વ્રજ તો વ્રજ જ છે. કહે છે કૃષ્ણ, તારે જવું નતું તો મને શા માટે મોકલ્યો? હવે મને અહીંયા નહીં ગમે. આ તો રાધાજીના કહેવાથી હું અહીંયા પાછો આવ્યો છું. કૃષ્ણ, હું બધું જોઈ લઈશ, તમે જાઓ. કૃષ્ણ ભગવાન કહે છે તમારામાં જ્ઞાન હતું પરંતુ પ્રેમનો અભાવ હતો. તમને મેં પ્રેમી બનાવ્યા મોકલ્યા હતા. અને જે મારો અંગત છે, જો એ પ્રેમ વિહોનો રહી જાય મને ન ચાલે. તમને મેં પ્રેમી બનાવવા માટે મોકલ્યા હતા. ઉદ્ધવજી, એક વાત સાંભળી લો. વ્રજ એ મારો પ્રાણ છે, મારું શરીર અહીંયા છે, પરંતુ હું સતત અને સદાય વ્રજમાં જ વાસ કરું છું. ઉદ્ધવજીની આ સુંદર, બહુ સુંદર વ્રજ યાત્રા છે. પ્રેમ જોવો હોય તો વ્રજમાં. ઉદ્ધવજીને ખબર પડી છે. ઉદ્ધવજી કહે છે મારે અહીંયા નથી રહેવું, હું તો રહીશ તો વ્રજમાં રહીશ. કૃષ્ણ ભગવાનને કહ્યું છે કે આ ઉદ્ધવ જો વ્રજ કરશે તો ઉદ્ધવ કોઈ કામ નહીં કરે. તો ઉદ્ધવજીને કામ સોંપે છે કે તમે જાઓ હસ્તિનાપુર અને પાંડવો શું કરે છે એ જોઈને આવો. ઉદ્ધવજીને મોકલ્યા છે. હવે કૃષ્ણ ભગવાન પોતાનો અવતાર કાર્ય પ્રારંભ કરશે. એની પહેલા 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન કરી અને ઠાકોરજીની અવતાર લીલામાં પ્રવેશ કરીશું. હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ સીતારામ રાધા પુરુષોત્તમ ભગવાન કી જય. જે કંસના 2 પત્ની હતા, એકનું નામ છે અસ્તિ અને બીજાનું નામ છે પ્રાપ્તિ. કંસના 2 પત્ની છે. હવે કંસ ગુજરી ગયા એટલે બંને પત્ની ગઈ છે પોતાના પિતાજીના ઘરે. એના પિતાજીનું નામ છે જરાસંઘ. જરાસંઘ નામ છે. જરાસંઘને જઈને કીધું છે કે મારા પતિનો આ કૃષ્ણએ આ રીતે નાશ કરે. તો જરાસંઘ યુદ્ધ કરવા આવે.
કેટલી સેના લઈને આવે? 23 અક્ષોહિણી. કેટલી? 23 અક્ષોહિણી. આપણે કહીએ સૌથી મોટું યુદ્ધ હોય તો મહાભારત. એમાં કેટલી સેનાનો વધ થાય છે? ખાલી 18 અક્ષોહિણી. કેટલી? ખાલી ને ખાલી 18 અક્ષોહિણી. આ તો કેટલી લઈને આવ્યો છે? 23 અક્ષોહિણી સેના. ભગવાન સાથે યુદ્ધ કરે. ભગવાન એની બધી સેનાનો નાશ કરે, પરંતુ જરાસંઘને જીવતો છોડ દે. શા માટે? આ જશે અને વારંવાર બધા પાપીઓને ભેગા કરીને લાવશે. એટલે હું અહીંયા બેઠા બેઠા બધાય આખી પૃથ્વીનો ભાર ઓછો કરીશ. જરાસંઘ જાય છે 1 2 3 4 5 6 આવી રીતે 17 વખત આવે. કેટલી વાર? અને દરેક વખત આટલી જ સેના 23 અક્ષોહિણી. અને મને કહો, ભગવાન આ મહાભારતનું યુદ્ધ મોટું છે કે આ મોટું છે? 17 વખત લાવે છે. 23 અક્ષોહિણી સેના બધાનો ઉદ્ધાર કરે. હવે આવે છે 18મી વખત. શાની માટે? 18મી વખત આવે છે. પરંતુ જરાસંઘને ખબર પડી છે, જરાસંઘને ખબર પડી ગઈ છે હવે કે કૃષ્ણ જીતે એનું કારણ એક જ છે કે કૃષ્ણ એ સૌથી મોટો બ્રાહ્મણ ભક્ત છે. એ જીતે છે એનું કારણ એક જ છે કે બ્રાહ્મણોની ખૂબ સેવા કરે છે. તો હું શું કરું? એવું કંઈ કામ કરું કે બ્રાહ્મણો મારી રક્ષા કરે. તો જરાસંઘ બ્રાહ્મણોને અનુષ્ઠાન કરવા બેસાડે પોતાની ઘેર. 108 121 1008 1021 અસંખ્ય બ્રાહ્મણોને બેસાડે અને બ્રાહ્મણોને એવું કહીને જાય છે, જો કદાચ હું હારી ગયો ને તો તમને જીવતા નહીં રાખે. બ્રાહ્મણોને આવું કહીને કહ્યો છે, હું હારી ગયો તો બ્રાહ્મણો તમે એકય ચિંતા નહીં રહો, બધાને માર નાખીશ. ખબર પડી મારા લાલાને કે જો આ વખતે જરાસંઘ હાર્યો છે તો મારા બ્રાહ્મણો જીવતા રહે નહીં. બોલો, ભગવાન બ્રાહ્મણોને આટલો બધો પ્રેમ કરે છે. જે અહીંયા કથા સાંભળતા હોય બહુ ધ્યાનથી સાંભળજો. ગમે તે કરજો, બ્રાહ્મણોનું અપમાન કરશો નહીં. વિચાર કરો કે જે ભગવાન બ્રાહ્મણોની માટે જાતે હરવા તૈયાર થતા હોય, તમે એ બ્રાહ્મણનું અપમાન કરો તો વિચારો તમારું શું થશે. ભગવાન જાતે હરે છે બ્રાહ્મણો માટે. જરાસંઘ આવ્યો. બીજી તરફ કાલયવન નામનો એક રાક્ષસ બીજો આવ્યો. બે બાજુથી ચરાઈ થઈ છે. ભગવાન સમજી ગયા છે કે જો આ વખતે આપણે જીતી જઈશું તો મારા બ્રાહ્મણોનું અનિષ્ટ થશે. દાઉદ દાદાને કીધું છે, તમે સમુદ્રમાં સુંદર નગરી બનાવો, આપણા બધાય મથુરાવાસીઓને ત્યાં લઈ જાઓ. તો ભગવાને દાઉદ દાદા શ્રી વિશ્વકર્માજીને લઈ જાય. સુંદર દ્વારિકા, સોનાની દ્વારિકા નગરી બનાવે. શાની? સોનાની દ્વારિકા. એક બાજુથી કાલયવન જરાસંઘ આવે છે. શ્રી દાઉદ દાદા બધાઈને લઈને જાય છે દ્વારિકામાં. હવે કૃષ્ણ ભગવાન આવ્યા. યુદ્ધની અંદર સામેથી પેલો કાલયવન નામનો રાક્ષસ આવે. ભગવાન પોતાના શંખ ચક્ર ગદાપદ્મ બધા આયુધો મૂકી દીધા, ખાલી હાથે આવ્યા. પેલા કાલયવને થયું, આ કૃષ્ણ કેમ આવું કરે છે? બીક લાગી કે શું મારી? હું આવ્યો ને ભાગ્યો. કાલયવન સામે સામે ભાગે છે તો કૃષ્ણ ભગવાન પણ રણ છોડીને ભાગ્યા. ભગવાનનું નામ થયું રણછોડા. ઠાકોરજી રણ છોડીને, ભગવાન રણ છોડીને, અરે ઓ રણ છોડ રાયા, લાગી તમારી માયા. ઓ રણ છોડ રાયા, લાગી તમારી માયા. તારા જેવો દીન દયાળ બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. ઓ રણ છોડ રાયા, લાગી તમારી માયા. ઓ રણ છોડ રાયા, લાગી તમારી માયા. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. મારી કાઠી ઠાકોર તમને બોડાના જીલાવ્યા. મારી કાઠી ઠાકોર તમને બોડાના જીલાવ્યા. અરે દ્વારી કાઠી ઠાકોર તમને બોડાના જીલાવ્યા. દ્વારી કાઠી ઠાકોર તમને બોડા
વારીએ તો લાયા. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. સોનાની દ્વારિકા છોડી ઠાકોર દોડી આવ્યા. સોનાની દ્વારિકા છોડી ઠાકોર દોડી આવ્યા. આવીને તમે ગોમતીના નીરમાં સંતાયા. આવીને તમે ગોમતીના નીરમાં સંતાયા. ઓ દ્વારિકાના વાસી, ઓ દ્વારિકાના વાસી, તમે ડાકોરથી સુવાસી. તમે ડાકોરથી સુવાસી. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. દયા કરીને દીન દયાળા ભક્તિ તારી દેજે. દયા કરીને દીન દયાળા ભક્તિ તારી દેજે. અરે દયા કરીને દીન દયાળા ભક્તિ તારી દેજે. અરે દયા કરીને દીન દયાળા ભક્તિ તારી દેજે. ભૂલ કરે ભક્તોજી મનમાં માફ કરી તું દેજે. ભૂલ કરે ભક્તોજી મનમાં માફ કરી તું દેજે. તું દીન દયાળો મોટો, તું દીન દયાળો મોટો. તારો જગમાં નાજડ જોટો. તારો જગમાં નામ જ જોતો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. ઓ રણ છોડરાયા, ઓ રણ છોડરાયા. ઓ રણ છોડરાયા. અરે ઓ રણ છોડરાયા. લાગી તમારી માયા. લાગી તમારી માયા. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન જોયો. તારા જેવો દીન દયાળો બીજો કોઈ ન બોલો રણ છોડા. જય. ઠાકોરના ઠાકોર ઓ તારા બંધ દરવાજા ખોલ, 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 ખોલ. ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા. હું જેવો છું એવો તારો. ઠાકોરજી શું કહેવાનું? હું ગાનો ગેલો છું, ગમે તેવો છું, પણ કોનો છું ભગવાન? તારો છું. મને આવડે કે ન આવડે, ગાડી ગેલી જેવી ભક્તિ કરું, પરંતુ હું કોનો છું? તારો. મારા ડોંગરે બાપા આવું કે આ બાળક જો કદાચ લાયક હોય ને, આ બાળક લાયક હોય તો કોનો દીકરો છે? એ લાયક બાપનો છે. કદાચ જો આ દીકરો નાલાયક હોય તો કયા બાપનો છે? એ નાલાયક બાપનો જ છે. જેવો છે હું ભગવાન, હું જેવો, હું જેવો, હું જેવો છું એવો તારો, એવો તારો. ઓ રણ છોડરાયા ભજન કરજો મારો. ઓ રણ છોડરાયા તપ કરજો મારો. આપીને વાલી કા મને
मेरी अखियाँ तरस गई अब तो आजा आजा राजा मेरी अखियाँ तरस गई अब तो आजा बोलो कृष्ण कन्हैया વત્સલ ગયા છે ભગવાન ભક્તા ભક્તા એક મોટો પર્વત છે એની ગુફામાં જઈને સંતાયા. ત્યાં આગળ એક રાજા સુતા હતા જેનું નામ છે મુચુકુંદ. એ રાજાની ઉપર ઠાકોરજીએ આવો સરસ છે ને પોતાની ઉપર ખેસ નાખ્યો હશે તો એ ખેસને પેલા મુચુકુંદ રાજાની ઉપર ઉતારી દીધો. પેલો કાલી યવન પાછળથી આવે છે, જોવે છે, આવીને કે છે ભક્તો આવીને સામેથી સૂઈ ગયો છે પાપી રણછોડ, રણમાંથી ભગનારો. એક લાત મારી રાજા મુચુકુંદને ઉઠ્યા છે અને આંખ ખોલી છે એવામાં પેલા કાલ યવન પર પડી છે, એની ભસ્મ થઈ છે. મુચુકુંદ રાજા કોણ છે? ઇન્દ્રદેવને યુદ્ધની અંદર ખૂબ મદદ કરી હતી ઇન્દ્રને જીતવા માટે અને કીધું હતું કે મને હવે બહુ શાંતિવાળી નિંદ્રા જોઈએ. ઠાકોરજીએ કીધું જાઓ ભાઈ, પણ કે જો કોઈ ઉઠાડે ને એ ભસ્મ થશે. આ ઠાકોરજી કેટલો મોટો પ્લાનર છે. કારે પેલો સુઈ ગયો હશે મુચુકુંદ ને ઠાકોરજી અખ્તિયાર, બોલો આવો મારો ઠાકોર છે. હું ના મારી શકું પણ બીજા પાસે તો મરાવી જ શકું ને. આનું નામ છે કૃષ્ણ. હવે પેલો જરાસંઘ જોયો કે કૃષ્ણ તો આ મોટા પર્વત પર ગયો છે, લાઈ નાખો પર્વત જ બાળી દઉં એટલે અંદર ને અંદર બળી જાય. પેલો જરાસંઘ આવે એ આખા પર્વતને ઘેરી વળે છે, આગ લગાડે છે. કૃષ્ણ ભગવાન ત્યાંથી સીધા ગયા છે દ્વારિકા. બોલો દ્વારિકા આ મારા કૃષ્ણ ભગવાનની યાત્રા છે. જન્મ થયો મથુરામાં, મથુરામાંથી ગયા ગોકુળમાં, ગોકુળમાંથી ગયા વૃંદાવનમાં, વૃંદાવનમાંથી આવ્યા મથુરામાં, મથુરામાંથી આવ્યા દ્વારિકામાં અને આપણો બોડાનો ગયો અને દ્વારિકાથી લઈને આવ્યો ડાકોર. આ મારા લાલાની આટલી મોટી સફર છે, અહીંયાથી ત્યાંથી ત્યાં. એટલે આપણને બધાને બહુ પ્રેમ કરતો હશે એટલે એ આવ્યો વૃંદાવનથી અહીં આવ્યું. શું કહેવાય આપણું દ્વારિકા. ઠાકોરજીને કહ્યું કે વડોદરા તો દ્વારિકાથી વધારે દૂર છે એટલે ત્યાંથી કઈ આવી ગયા ડાકોર. અને આટલા કથા સાંભળનારની અંદરથી કોઈની ભક્તિ જાગી તો તમે ડાકોરથી લઈને સીધા લઈને વડોદરામાં આવશો. જ્યારે ભક્તિ કોઈની જાગશે તો ભગવાન ત્યાંથી અહીંયા પણ જો અમારા મહારાજા આ જો ડાકોરજીનો ફોટો લઈને આવ્યા હતા. આ ઠાકોરજીનો અહીંયા આગળ આવ્યા. મેં કીધું આ વ્યાસપીઠ એવી છે કે સિંહની ગુફા જેવી છે. મને કે 7 દિવસ કથા સાંભળશે ઠાકોરજી પછી હું પાછા લઈ જઈશ. અને મેં કીધું આ સિંહની ગુફા જેવી છે. કોઈ હરણ કે કોઈના પગલા અંદર જાય ખરા પણ બહાર આવતા. એટલે ફોટો લાયા છે, હવે નહીં જ રવા દેજો. એ પાછો આવે બોલો રણ છોડ. હા લાલાને એવું જ છે રાજુ કાકા, હવે જવાનો થોડો છે. હા એવું છે. ડરતે હે જો પ્યાર કરતે નહીં. અમે તો લઈ જ જઈશું. જે થવાનું હોય તે 11 આવે કે 12 આવે. તો ઠાકોરજી આવ્યા છે હવે દ્વારિકામાં. જો ચાલુ કથા યુદ્ધ ના કરી શકાય પછી. ઠાકોરજી આવી ગયા છે. આજે સમયની મર્યાદા આપણી પાસે નથી કારણ કે આજે ભોજન બધાનું અહીં જ છે. કેટલા વાગે ભોજન છે રાજુ કાકા? બસ તો 9 વાગશે તમે વાંધો. હા હવે તો કોઈ રસ્તો જ નથી કારણ કે ઘેર ખાવા મળવાનું નથી, નહીં બનવાનું જ છે. એટલે હવે કોઈ ઉતાવળ કરવાની. ગાડી લઈને આવ્યા સાથે કે બસ ટ્રેનમાં આવ્યા છે? વાહ ભાઈ વાહ, વટ ભક્તો જોઈએ. તો ઠાકોરજી દ્વારિકાધીશ થયા છે, હવે રાજા બન્યા છે. હવે દ્વારિકાનો સંભાળ કોની પાસે રાખ્યો છે? પોતાની પાસે. શા માટે? દ્વારિકા આખી સોનાની છે. શાની છે? હવે જો કોઈને હોનાનું હોપીને મારા બેટા વેચીને નવરું કરે એવા છે. આ રામચંદ્ર ભગવાન ખબર છે લંકા ગયા ને, લંકા તો વાનરોને કમ લઈ ગયા હતા ખબર છે? અયોધ્યા વાળા નતા લઈ ગયા. હા કે જો કદાચ અયોધ્યા વાળાને લઈ ગયા હોય અને પેલો રાવણ કહે છે કે હોનાની ઈંટો લઈ લઈને જાઓ તો બાપા રામને એકલા મૂકીને બધું લઈને આવી જાય. રામ ત્યાં એકલાના આ જોયું ને જેને રામનું મંદિર બનાવ્યું એ લોકોને ત્યાં હરાવ્યા છે આ લોકોએ અયોધ્યાવાસી. હા એટલે ઠાકોરજી કે છે કે દ્વારિકાને મને કોઈને સોંપવી
અને તમે જુઓ જેના નામની પાછળ કા લાગે ને ત્યાં સોન ઊભો હોય. શું હોય? જ્યાં કા લાગે ને કા ત્યાં સોન ઊભો હોય. જુઓ દ્વારિકા આખી સોનાની, પછી લંકા એ આખી, પછી અમેરિકા, અમેરિકામાં બહુ સોનું, પછી અહીંયા જ જુઓ રશ્મિકા, અહીં માલ બહુ હશે, અહીંયા આગળ એ માલ બહુ જ હશે. બાપજી નથી, દ્વારિકા, લંકા, અમેરિકા ને આ રશ્મિ બધાને એક એક હોનાનો સિક્કો મળવાનો છે આજે. ભોજન પછી બધા લઈને જજો. જો કેવું પણ ભગવાન કેવું સરસ આવ્યું, જૂઠું હોય જ નહીં. એ અમારા કાકીનું નામ રશ્મિકા જ છે, રશ્મિકા બેન. કેવું સરસ લાગે. રાજેન્દ્રભાઈ ને રશ્મિકા બેન આજે હોનાના સિક્કા આપવાના. બોલો રાજુભાઈ કી, રશ્મિકા બેન ની જે તો બોલાવી પડે છે આપનાર હોય તો થયું છે. પણ આવું હવે દ્વારિકાની અંદર જુઓ ભાઈ, હજુ તો આપણે ગઈકાલની જ કથા પૂરી નહીં થઈ, હજુ રૂક્ષ્મણી વિવાહ થાય ને ત્યારે ગઈકાલની કથા પૂરી થઈને આજની ચાલુ થાય. તો ચાલો હવે પાછા આપણે કથા જેવી છે ભગવાનની, બહુ વિશાળ ચરિત્ર છે. એક એક કથા આવી છે ભગવાનની. તો શ્રી દાઉ દાદાનું લગ્ન થયું છે રેવતીજી સાથે. કોની સાથે? રેવતીજી સાથે લગ્ન થયું છે દાઉ દાદા. તો કનૈયા કે મોટાભાઈ તમારું તો ગોઠવાઈ ગયું, હવે આપણું કઈ કરો. મોટાભાઈ કઈ કરો. ઠાકોરજી કે મોટાભાઈ નહીં કરે, મારે જ જાતે આયોજન કરવું પડશે. બીજી તરફ ઠાકોરજીના અષ્ટપત્રાણી છે. કેટલા છે? અષ્ટપત્રાણી. તો ઠાકોરજીનું પહેલું લગ્ન કોની સાથે થાય છે? તમે તો કાલે કરાવ્યું બધાએ, કન્યાદાન આપ્યું હતું ને, રૂક્ષ્મણીજી. જો બહુ સરસ. તો રૂક્ષ્મણીજીના પિતાજીનું નામ છે ભીષ્મ.